હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ હરે કૃષ્ણ ક્રોચે. તો આજે આપણે સ્ટાર બનાવવાનો છે. તેના માટે આપણે સ્કાય કલરની ઊન લીધી છે. તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. તો આપણે સ્ટાર બનાવવા માટે પહેલાં આપણે મેજિક રિંગ બનાવીશું. ત્યાર પછી એક સાંકળી લઈ લેશું. મેજિક રિંગની અંદર આપણે સિંગલ પાસા લેવાના છે. 1 2 3 4 5 6 સિંગલ પાસા લેવાઈ જાય પછી આપણે મેજિક રિંગ ખેંચી લેશું અને પહેલાં સાથે આપણે પહેલો જે પાસો હતો એમની સાથે સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લેશું. ત્યાર પછી પાછી એક સાંકળી લેશું અને એની જ જગ્યા ઉપર જ આપણે 2 વાર પાસા લેશું, જ્યાં આપણે સ્લીપ ટીચથી પહેલાં પાસામાં જોઈન્ટ કર્યું હતું તે જગ્યા ઉપર. આ 2 3 4 એકની એક જગ્યા ઉપર આપણે 2 પાસા લેવાના છે. એટલે પહેલા રાઉન્ડમાં આપણી પાસે 12 સિંગલ પાસા હતા, તો બીજા રાઉન્ડમાં આપણે પહેલા રાઉન્ડમાં 6 સિંગલ પાસા હતા, તો બીજા રાઉન્ડમાં આપણે 12 સિંગલ પાસા થશે. દરેકમાં 2 પાસા બનાવવાના. તો આવી રીતે આ બીજો રાઉન્ડ છે એ કમ્પ્લીટ આપણે કરી લઈએ. બીજો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયા પછી આપણે એને પહેલા પાસા સાથે જોઈન્ટ કરી લેવાનો છે. એક સાંકળી લઈ અને પહેલા પાસાની અંદર જ આપણે જ્યાં સ્લીપ ટીચથી જોઈન્ટ કર્યું ત્યાં એકવાર પાસો બનાવી લેવાનો છે અને નેક્સ્ટ પાસામાં આપણે એકની એક જગ્યા ઉપર 2 વાર બનાવવાનો છે. ત્યાર પછી ત્રીજામાં આપણે 1 વાર, ચોથામાં 2 વાર, પાંચમાં 1 વાર, છઠ્ઠામાં એકની એક જગ્યા ઉપર 2 વાર પાસો બનાવવાનો, સાતમાં 1 વાર, આઠમામાં એકની એક જગ્યા ઉપર 2 વાર પાસો બનાવવાનો, નવમાં 1 વાર, 10માં એકની એક જગ્યા ઉપર 2 વાર, 11માં 1 વાર અને 12માં 2 વાર. તો આ ત્રીજા રાઉન્ડના અંતે આપણી પાસે કુલ 18 પાસા બની ગયા છે અને એને સ્લીપ ટીચથી જોઈન્ટ કરી દેશું. ત્યાર પછી આપણો ચોથો રાઉન્ડ સ્ટાર્ટ કરીએ. એમાં એક સાંકળી લીધી અને જ્યાં આપણે જોઈન્ટ કર્યું છે એની એ જ જગ્યા ઉપર આપણે એકની એક જગ્યા ઉપર 2 વાર પાસા બનાવીશું. નેક્સ્ટમાં 1 વાર, નેક્સ્ટમાં 1 વાર, ત્યાર પછી નેક્સ્ટમાં એકની એક જગ્યા ઉપર 2 વાર, નેક્સ્ટમાં 1 વાર, નેક્સ્ટમાં ફરીવાર 1 વાર. એટલે કે પહેલામાં 2 વખત અને બીજી 2 વખત એક પાસો લેવાનો છે. 1 વાર ડબલ અને 2 સિંગલ પાસા બનાવવાના છે. આ પહેલામાં 2 વાર અને બીજામાં 1 વાર અને ત્રીજામાં 1 વાર. વળી પાછું ચોથું આવતું હોય ત્યાં 2 વાર. આવી રીતે આપણે આ રાઉન્ડ કમ્પ્લીટ કરી લઈએ. ત્રીજા રાઉન્ડમાં આપણી પાસે 18 પાસા હતા, જે ચોથા રાઉન્ડમાં આપણી પાસે 24 રાઉન્ડ પાસા બની જશે. તો આવી રીતે આપણે આ ચોથો રાઉન્ડ કમ્પ્લીટ કરી લઈએ. 2 વખત સિંગલ અને ત્રીજામાં ડબલ એ રીતે કમ્પ્લીટ કરવાનો છે. ચોથો રાઉન્ડ આપણો કમ્પ્લીટ પૂરો થઈ ગયો છે અને એને આપણે સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લેશું. ત્યાર પછી પાંચમા રાઉન્ડમાં જ્યાં સ્લીપ ટીચથી જોઈન્ટ કર્યું ત્યાં 1 વાર, બીજામાં 1 વાર,
ત્રીજામાં એકવાર અને ચોથામાં 2 વાર. ત્યાર પછી 5માં એકવાર, 6ઠ્ઠામાં એકવાર, 7મામાં એકવાર અને 8મામાં એકની જગ્યા ઉપર 2 વાર પાસા બનાવવાના રહેશે. એટલે કે 3માં એક વખત અને ચોથામાં 2 વાર પાસા બનાવવાના છે. ચોથા રાઉન્ડના અંતે આપણી પાસે 24 પાસા હતા, જે 5મા રાઉન્ડના અંતે આપણી પાસે 30 પાસા બની જશે. કુલ 6 પાસા આપણે વધારવાના છે. તો આવી રીતે 5મો રાઉન્ડ કમ્પ્લીટ કરી લઈએ. તો આપણો આ 5મો રાઉન્ડ છે એ કમ્પ્લીટ પૂરો થઈ ગયો છે. તો એને સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લઈએ આપણે. આપણે એક આવું સર્કલ બનાવ્યું અને એક આ બીજું ઓલરેડી મેં પહેલાં બનાવી જ રાખ્યું હતું. તો બંને સર્કલને હવે જોઈન્ટ કરીને આપણે સ્ટારનો શેપ આપવાનો છે. તો એને સામેની સાઈડ લઈ લઈએ. એક આપણે પાસો પહેલાં બનાવી લીધો છે, બની ગયો છે. ત્યાર પછી 2, 3, 4 અને આ 5. 5 એ ઉપરની બાજુ જ બનાવવાના છે. 1, 2, 3, 4, 5 અને આ 6ઠ્ઠું. એવી જ રીતે સામેની બાજુ પણ બનાવવાના છે 6. 1, 2, 3, 4, 5 અને આ 6. જ્યાં આપણું 6ઠ્ઠું પૂરું થતું હોય, 6ઠ્ઠી ચેન હોય ત્યાંથી સ્ટાર્ટ કરી દેવાનો. આ 1, 2, 3, 4, 5 અને આ 6. 6 લેવાઈ જાય ત્યાર પછી આને પહેલા પાસા સાથે આપણે સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લેવાનું. હવે આ 6 ઉપર બીજા 6 પાસા બનાવીશું. એક સાંકળી લઈ અને જ્યાં જોઈન્ટ કર્યું હતું ત્યાં આપણે એક પાસું બનાવી લઈશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને આ 12. 12 પૂરા થઈ ગયા પછી એમને પાછું સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લેવાનું છે. બે રાઉન્ડ છે આપણે 12 પાસાના બનાવ્યા છે. હવે આપણે રાઉન્ડ ત્રીજામાં ઘટાડવાના છે. એના માટે એક સાંકળી લેશું. જ્યાં જોઈન્ટ કર્યું છે ત્યાં આપણે એક પાસો બનાવીશું. આ બીજો, બે પાસા લઈ લીધા છે આપણે, 1, 2 અને હવે ત્રીજાને અને ચોથાને બંનેને એક કરવાનો છે. એટલે કે આપણી પાસે 3 પાસા બની ગયા. ત્યાર પછી ચોથો પાસો, જે 5મા અને 6ઠ્ઠાનો એક કરવાનો છે. આપણી પાસે કુલ 5 પાસા બની ગયા છે. આપણે કુલ 8 પાસા રાખવાના છે. ત્યાર પછી આ 6, આ બંનેનો ભેગો કરી લેવાનો છે. 7, 8, 7 પાસા અને લાસ્ટમાં બંને ભેગું કરી લઈએ. કુલ આપણી પાસે રાઉન્ડની અંતે 8 પાસા બનવા જોઈએ. પછી અહીંયા સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લઈશું. હવે ચોથા રાઉન્ડની અંદર આપણે 8 ઉપર 8 પાસા જ બનાવવાના છે. 1, 2, 3, 4,
5 6 7 અને આ 8 પાસા બની જાય પછી એને જોઈન્ટ કરી દેવાનું છે. ત્યાર પછી હવે આપણી પાસે પાંચમો રાઉન્ડ આવે છે. તો પાંચમા રાઉન્ડમાં આપણે 8માંથી સીધા 4 જ કરવાના છે, એટલે દરેકને 2માંથી 1 બનાવવાના રહેશે. તો આ પહેલો અને આ બીજો બંનેમાંથી એકસાથે લૂપ કાઢવાના છે અને એક આરે બહાર કાઢી લેવાના છે, એટલે આ 2માંથી 1 પાસો થઈ ગયો. ત્યાર પછી આ ત્રીજો અને આ ચોથો બેને સાથે લઈ એકવાર લઈ લઈએ એટલે 4માંથી 2 પાસા બની ગયા. એવી જ રીતે સામેની સાઈડ કરી લઈએ આપણે. આ 5 અને આ છઠ્ઠા પાસાની અંદરથી એકસાથે કાઢ્યું એટલે 3 પાસા બની ગયા. ત્યાર પછી 7 અને 8માં પણ એવી જ રીતે 7 અને આ 8 એકસાથે કાઢી લીધું છે અને એને સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લઈએ. હવે પાછું આપણે આ 4 ઉપર 4 પાસા બનાવવાના છે. સોરી, આ 4 પાસા બની ગયા છે. ત્યાર પછી આપણે થોડોક લાંબો દોરો રાખવાનો છે અને સિલાઈ કરવા માટે, એટલે તમે લાંબો રાખજો. સોય અને દોરાની મદદથી કરવાનું છે. એટલે હવે બીજું આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ. અહીંયા પૂરું થયું છે એટલે અહીંયાથી સ્ટાર્ટ કરી દઈએ. સીધું સાંકળેથી જોઈન્ટ કરી એક પાસો લેવાનો છે. આ નીચલો દોરો છે આપણે નીચે દબાવતા જઈશું. આ 2 3 4 5 અને આ 6 જેમ આ બાજુ લીધા છે એવી જ રીતે સામેથી 6 જોઈ લેવાનું છે. 1 2 3 4 5 અને આ 6. તો જ્યાં છઠ્ઠું આવતું હોય ત્યાં આપણે એક પાસો લઈ લેવાનો છે. 1 2 3 આ સામેનો દોરો છે આપણે નીચેની સાઈડ લઈ લઈએ. 4 5 અને આ 6 અને હવે સામેની સાઈડ સ્લીપ ટીચથી જોઈન્ટ કરી દઈએ. ઉપર 12 ઉપર હવે 12 પાસા બની ગયા આપણા પહેલા રાઉન્ડમાં. હવે 12 ઉપર બીજા 12 બનાવવાના રહેશે. 1 2 3 4 5 6 આવી રીતે સામેની સાઈડ પણ 6 પાસા બનાવી લઈએ. 12 ઉપર આપણે બીજા 12 પાસા બનાવી લીધા છે. હવે આપણે ત્રીજા રાઉન્ડમાં 8 પાસા કરવાના છે. તો આ 1 અને બીજા અને ત્રીજાનો બેનો ભેગો પાસો બનાવીશું. ત્યાર પછી આ ચોથામાં ત્રીજો પાસો લીધો અને પાંચમા અને છઠ્ઠાનો ભેગો પાસો બનાવીશું. એકમાં 1 અને બીજો અને ત્રીજો ભેગો બનાવવાનો છે, જેથી કરીને આપણા એક એક પાસો સ્કીપ થતો જાય, છૂટતો જાય. આવી રીતે તમે 8 પાસા બનાવી લેજો. ત્યાર પછી નેક્સ્ટમાં એકવાર અને નેક્સ્ટ બેને ભેગા કરીને એક પાસો બનાવી લઈએ. નેક્સ્ટમાં એકવાર, નેક્સ્ટ બેને ભેગા કરી અને એક પાસો. ત્યાર પછી એને જોઈન્ટ કરી લઈએ અને આ 8 ઉપર બીજા 8 પાસા બનાવી લઈએ.
8 ઉપર બીજા 8 પાસા બની જાય. ત્યાર પછી એને સ્લીપ સ્ટીચથી જોઈન્ટ કરી અને હવે દરેકમાં 8ના સીધા 4 કરવાના છે, એટલે 2નો 1 2નો 1 એવી રીતે જ બધા પાસા બનાવવાના રહેશે. પહેલાં બીજાનું 2નો એકસાથે લૂપ લાઈન કર્યું છે, ત્રીજું અને ચોથાનું પણ એકસાથે લૂપ લાઈન કરીએ છીએ. 5 અને 6નો એકસાથે લૂપ લાઈન કરીએ છીએ. 7 અને આ 8. હવે એને પહેલા પાસા સાથે જોઈન્ટ કરી અને લાંબી ઊન રાખી કટ કરી લઈએ. તો આપણે સ્ટારના 2 છે શેપ બની ગયા છે. હવે ત્રીજો શેપ બનાવવો છે. તો આ પાસામાં આપણે પાસો લીધો છે, તો આમાં નથી લીધો અને સામેની બાજુ આમાં નથી લીધો. બંને સાઈડથી સૂયો કાઢી અને આને જોઈન્ટ કરીને સ્ટાર્ટ કરવાનું છે. જોઈ શકો છો તમે, ખાસ જોઈ લેજો. જોઈન્ટ થઈ ગયું છે. હવે ખાલી આગળનો એક જ ભાગ હાથમાં લેવાનો છે અને એમાં પાસા બનાવતા જવાના છે. 1 2 અને આ જે આપણી ઊન છે એને આપણે સાથે નીચે દબાવતા જઈશું. 3 4 5 અને 6. તો આવી રીતે તમે જેમ આ 2 શેપ બનાવ્યા છે એવી જ રીતે આ ત્રીજો બનાવવાનો છે, ત્યાર પછી ચોથો અને પાંચમો, એવી રીતે કમ્પ્લીટ કરી લેજો. આપણો આટલો સ્ટાર કમ્પ્લીટ બની જાય પછી આપણે આમાં કોટન ભરી દેવાનું છે. બધા શેપમાં વ્યવસ્થિત ભરી દેજો. આટલું કોટન ભરાઈ જાય ત્યાર પછી આપણે આ પાંચમો શેપ બનાવવાનો સ્ટારનો. આ પાંચમામાં જ્યારે ચોથો રાઉન્ડ કમ્પ્લીટ થાય ત્યારે એમાં પણ આપણે કોટન ભરી દઈશું. પછી 5 રાઉન્ડ પૂરું કર્યા પછી એમાં કોટન ભરી શકાશે નહીં. તો તમે આટલે એમાં કોટન ભરી દેજો. હવે આને સોયમાં ઊન છે એ પોરવી લેવાની છે અને બધામાં એક વખત આવી રીતે ઉપરનો લૂપ લઈ ઉપર નીચેનો બંને ને મસ્ત સિલાઈ કરી લેવાની છે. આવી રીતે તમારો અણીનો ભાગ છે એ કમ્પ્લીટ બની જશે. કમ્પ્લીટ થઈ જાય પછી એને અહીંયા આગળ પાછળ ગમે ત્યાં બે ત્રણ વાર અહીંયા ત્યાં કાઢી લેવાનું, જેથી કરીને તમારી નોટ લાગી જાય પછી ક્યારેય નીકળે નહીં. તો દરેક સ્ટારના
ખૂણામાં તમે આવી રીતે સોય દોરાથી બનાવી લેજો અને આ વધેલી ઊન છે એને અહીંયાથી કટ કરી લઈશું. આ આપણો સ્ટાર છે એ કમ્પ્લીટ પૂરો થઈ ગયો છે. જો તમારે આ સ્ટારને કિચનમાં ઉપયોગ કરવો હોય તો તમે એમાં કરી શકો છો, અને જો બાળકોની ઘોડિયાની દોરી બનાવવા માટે ઉપયોગ કરવો હોય તો એને લગાવવા માટે તમારે સાંકળી લેવી પડે, બરાબર. તો એના માટે તમે આ એક જે લાસ્ટ બનાવો છો એનો તમારે ઊન છે એ થોડીક મોટી રાખવાની. અને અહીંયા વચ્ચે સુધી એને લઈ લેજો સોય દોરા મદદથી. ત્યાર પછી એને અહીંયાથી આપણે સાંકળી લઈ શકીએ. એક, બે, ત્રણ, ચાર, 5, 6, 7, 8, 9, 10, 11, 12 સાંકળી લઈને ખેંચી લેવાનું. આ તમારો સ્ટાર છે એ કમ્પ્લીટ બની ગયો છે. તો તમને મારો વિડીયો આ કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો, અને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.